મુખ્યમંત્રી દ્વારા ખેડૂતો માટેનું 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ, તેથી નાના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો મોટા ખેડૂતોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોની એવી માંગણી પણ છે કે અમારા ધિરાણ લીધેલા છે તે પણ ક્યાંક ને ક્યાંક માફ થાય અથવા તેની અવધિ વધે તો ખેડૂતને ક્યાંક તેમનો લાભ મળે। જે રાહત કે જાહેર કરવામાં આવેલ છે તે રકમ ખેડૂતોના ખાતામાં શક્ય હોય તેટલી વહેલી તકે મળે એવી ખેડૂતોની માંગણી। મારું નામ રમેશભાઈ રવજીભાઈ, હું જુવાણનો ખેડૂત છું અને આજ વર્ષોથી અમે ખેતી ઉપર આધારિત છીએ। આ વખતે ખેડૂએ મોટી આશે જે કાંઈ વાવેતર કર્યા હતા કે વધારેમાં વધારે રૂપિયા મળે એવી આશાથી વાવેતર કર્યા હતા, પણ ખરેખર જ્યારે પાક થઈ ગયો ત્યારે માવઠાના મારથી ખરેખર ખેડૂતના હાથમાં કાંઈ પણ વસ્તુ બચેલ નથી। તો આ સરકારે અત્યારે હેક્ટરે 22,000 રૂપિયાની જે સહાય જાહેર કરેલી છે અને 2 હેક્ટરની મર્યાદામાં જે સહાય જાહેર કરી છે એ એક સારી વાત છે, પણ ખરેખર મોટા ખેડૂત છે એને આ 2 હેક્ટરની મર્યાદામાં સહાય કરે તો એના ખાતર કે બિયારણના પૈસા પણ થાય એમ નથી। હાલે ખાતરના ભાવ પણ અતિશય વધારે છે, તો બિયારણના ભાવ એવા છે, તો ખરેખર સરકારે વિચારવું જોઈએ કે જે મોટા ખેડૂત છે એને વધારે સહાય આપવી એવો વિચાર કરી અને તાત્કાલિકના ધોરણે ખેડૂતને સહાય મળે એવી અમારા ખેડૂતની નમ્ર વિનંતી છે। અને આ સરકારે જે તાત્કાલિક રાહત પેકેજ બહાર પાડ્યું એ બદલ અમે સૌ ખેડૂત આભારી છીએ।